હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સરસ હશો. જો તમારે પણ એસબીઆઈ માટેનો ફોર્મ ભરવો હોય, એસબીઆઈની જે જુનિયર એસોસિએશન માટેની જે ભરતી પડેલી છે એના માટેનો ફોર્મ ભરવો હોય તો અને જાતે જ ભરવો હોય તો એ ફોર્મ આપણે કેવી રીતના ભરવાનો છે તેની માહિતી આ વિડીયોમાં બતાવવામાં આવેલ છે. તો વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને તમને ફોર્મ ભરવાની માહિતી છે એના રિલેટેડ વિડીયો જોવા મળે રહી. અને ફોર્મ ભરવા માટે જો તમને વેબસાઇટની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને તમે જે વેબસાઇટ છે એના ઉપર રીડાયરેક્ટ થઈ જશો. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે આ જે વેબસાઇટ છે એના ઉપર રીડાયરેક્ટ થઈ જશો. હવે જો તમે પહેલાંથી કોઈ ભરતી માટે અપ્લાય કરેલું છે તો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ હશે. તો લોગિન ઉપર ક્લિક કરીને તમારે એ ટાઈપ કરીને સબમિટ કરવાનું છે એટલે તમે આગળની પ્રોસેસ કરી શકશો. પણ જો તમે ફર્સ્ટ ટાઈમ આ વેબસાઇટ પર આવી રહ્યા છો અને ફર્સ્ટ ટાઈમ એસબીઆઈની કોઈ ભરતી માટે અપ્લાય કરી રહ્યા છો તો સૌપ્રથમ આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવા પડશે અને આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવા પડશે. તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવી રીતના દેખાશે. હવે એમાં તમારું ફર્સ્ટ નેમ ટાઈપ કરવાનું છે, કન્ફર્મ કરી લેવાનું છે અને મિડલ નેમ અને લાસ્ટ નેમ પણ 2 વાર આપીને કન્ફર્મ કરી લેવાનું છે. જેવું તમે આ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ કરશો એટલે તમને નીચે તમારું નામ દેખાશે. હવે આ જેટલા પણ સ્ટારવાળા જે આપેલા છે એ તમારે ફરજિયાતપણે ભરવા પડશે. એ નહીં ભરો તો તમારું ફોર્મ આગળ નહીં વધે. હવે જે તમે નામ ટાઈપ કરશો એ ફૂલ નેમમાં અહીં નીચે તમને જોવા મળશે, તે તમારે એકવાર જોઈ લેવાનું છે. એના બાદ તમારે મોબાઈલ નંબર આપવાનો છે, કન્ફર્મ મોબાઈલ નંબર કરવાનો છે અને જો તમારે અલ્ટરનેટ મોબાઈલ નંબર આપવો હોય તે પણ તમે આપી શકો. હવે એના બાદ મોબાઈલ નંબર આપવાનો ફરજિયાત છે. એના બાદ ઈમેલ આઈડી આપવાની છે, જે પણ તમારી કરંટ ચાલુ ઈમેલ આઈડી હોય તે આપવાની છે અને ડોમેન નેમ આપવાનું છે કે તમે જીમેલ યુઝ કરતા છો કે શું યુઝ કરતા છો તે. અને ઈમેલ આઈડીને એકવાર કન્ફર્મ કરવાનું છે. એના બાદ સિક્યોરિટી કોડ આપીને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા પડશે. સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે અને જેવું તમે મોબાઈલ નંબરના સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ આવશે, તે ઓટીપી ટાઈપ કરવાનો છે અને એ વેરીફાઈ કરવાનો છે. તેવી જ રીતને ઈમેલ આઈડી છે એનું બી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે અને ઓટીપી આપીને તમારી ઈમેલ આઈડી પણ વેરીફાઈ કરવાની છે. અને પછી એના બાદ કેપ્ચા ફિલઅપ કરીને તમારે આગળ વધવાનું છે. આ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપીને કન્ફર્મ કરવાનો ફરજિયાત છે. એના વગર તમારો ફોર્મ છે એ આગળ નહીં વધશે. એટલે એ તમારે સેન્ડ ઓટીપીથી આપીને ઓટીપી વેરિફિકેશન કરવું ફરજિયાત છે. એના બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એના બાદ અહીં આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ અપલોડ કરવાનો છે અને સિગ્નેચર અપલોડ કરવાની છે. આ જે નોટિસ દેખાતી છે એ તમારે એકવાર ધ્યાનથી વાંચી લેવાની છે. હવે જો તમારી પાસે ફોટો અવેલેબલ છે તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારા મોબાઈલ અથવા પીસીમાંથી ડાયરેક્ટલી અપલોડ કરી દેવાનો છે. અહીં તમને જોવા મળશે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે. અને એના બાદ તમારે એક લાઈવ ફોટો પણ કેપ્ચર કરવાનો છે, જે તમે તમારા ફોનમાંથી કરી શકો છો. જો તમે પીસીમાંથી અપ્લાય કરતા છો, ફોનમાંથી કેપ્ચર કરી શકો છો. જેવું તમે આ સ્કેનર ઉપર ક્લિક કરશો, ક્લિક હિયર ટુ સ્કેન ઉપર ક્લિક કરશો એટલે તમને આ જે સ્કેનર છે એ શો થશે અને તમારે મોબાઈલમાંથી પછી વેરિફિકેશન આપીને તમારે જે લાઈવ ફોટો છે એ તમારો કેપ્ચર કરવાનો રહેશે. હવે ફોટોની ગાઈડલાઇન કંઈક આ પ્રમાણેની છે કે ફોટો કેવો ના હોવો જોઈએ. જોઈ લો, આ પ્રમાણે બધી ડિટેલ્સ અહીં આપેલી છે. આ પ્રમાણેનો ફોટો તમારો નહીં હોવો જોઈએ ને અહીં કયો વેલિડ ફોટો ગણાશે તેનું પણ આપેલું છે. આ ફોટો જોઈ લેવાનો છે. આ રીતના તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ તો જ એ માન્ય ગણાશે. હવે એના બાદ સિગ્નેચર અપલોડ કરવાની છે. તમારે સિગ્નેચર પણ તમારે ફોન અથવા પીસીમાં રાખી મૂકવાની છે અને તે અહીં અપલોડ કરી દેવાની છે. જેવું તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કરશો અને એના બાદ આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરશો, એના બાદ નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરશો એટલે આગળની પ્રોસેસ તમને જોવા મળશે. હવે તમારે અહીં બેઝિક ડિટેલ આપવાની છે કે તમે જે અપ્લાય કરતા છો એ કયા સર્કલ માટે અપ્લાય કરતા છો. જો ગુજરાતથી અપ્લાય કરતા છો તો અહીં ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને ગુજરાતમાં પણ કયા સર્કલ માટે અપ્લાય કરતા છો તેમાં પણ તમને અહીં ઓપ્શન આવેલા હશે, તે તમારે સિલેક્ટ કરી લેવાના છે બંને જગ્યાએ. અને જો તમે યુટીથી બિલોંગ કરતા છો તો તે પણ તમારે અહીં નીચે
સિલેક્ટ કરી લેવાનું છે. અને એમાં પણ આપેલું હશે કોઈ બીજું લોકલ લેંગ્વેજ તમે જાણતા છો કે નહીં તે જોઈ લેવાનું છે. જેટલી પણ ડિટેલ્સ અહીં આપેલી છે તે તમારે 1 by 1 સિલેક્ટ કરી લેવાની છે. હવે જો તમે તમારે જે 12મું ધોરણ છે એમાં તમારો જે લોકલ લેંગ્વેજ છે એ આવી છે કે નહીં તે તમારે અહીં બતાવવાનું છે. મતલબ તમે ગુજરાતી છો તો તમારી અભ્યાસક્રમમાં ગુજરાતીનો વિષય આવેલો છે કે નહીં તે બતાવવાનો છે. યસ હોય તો વાંધો નથી, પણ જો ન હોય તો તમારે અલગથી એનો કોર્સ કરવો પડશે. હવે યસ પર ક્લિક કરીને આગળ વધવાનું છે. હવે તમે કઈ કેટેગરીથી બિલોંગ કરતા છો તે તમારે બતાવવાનું છે. જનરલ, EWS, OBC, SC કે પછી ST કેટેગરીથી બિલોંગ કરતા છો તો બતાવવાનું છે. SC અને ST કેટેગરી બતાવશો તો તમારે સબકાસ્ટ પણ એડ કરવી પડશે, તે તમારે એડ કરી દેવાની છે. હવે એના બાદ જો તમે EWSથી બિલોંગ કરતા છો તો તમારી પાસે EWSનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. EWSમાં સિલેક્ટ કરશો એટલે તમને અહીં આ ઇનેબલ ઓપ્શન થઈ જશે. તો તમારે જે પણ તમારી EWSની જે ડિટેલ્સ છે સર્ટિફિકેટમાં જે પણ આપેલી છે તે તમારે અહીં બતાવવી પડશે. હવે જો તમે એપ્રેન્ટિસનો કોર્સ કરેલો છે તો તમારે યસ બતાવવાનું છે અને કેટલા ટાઈમથી કરેલો છે એની તારીખ બતાવવાની છે. અને એનું જો તમારી પાસે સર્ટિફિકેટ હોય કે ID હોય તો એ નંબર પણ અહીં બતાવવાનો છે. જો એપ્રેન્ટિસનો કોર્સ ના કર્યો હોય તો ન બતાવી દેવાનું છે. એના બાદ આગળ વધવાનું છે. હવે જો તમને કોઈ પ્રકારની ડિસેબિલિટી હોય ને એના 40%થી વધુ હોય તો તમારે તે અહીં બતાવવી ફરજિયાત છે. ને કયા પ્રકારની ડિસેબિલિટી છે તે તમારે અહીં બતાવવા પડશે. અને એની પણ સબટાઇટલ આવશે, સબટાઈપ આવશે તે તમારે અહીં બતાવી દેવાની છે. અને એના બાદ તમારે આગળ વધવાનું છે. હવે ડિસેબિલિટી મતલબ અપંગતા, જો તમને કોઈ પણ પ્રકારની અપંગતા હોય તો તમારે અહીં બતાવવાનું છે અથવા તો નો ઉપર ક્લિક કરી રાખવાનું છે. હવે એના બાદ આગળ વધવાનું છે. હવે અહીં તમને પૂછવામાં આવ્યું છે કે ડિસેબિલિટીનો કોઈ બીજો છે, મતલબ તમને એક કરતાં વધારે પ્રકારની ડિસેબિલિટી છે તો તમારે યસ બતાવીને તેની ડિટેલ પણ ઉમેરવાની છે અથવા તો ન બતાવી દેવાનું છે. એના બાદ તમારે રિજન, તમારો જે ધર્મ છે એ બતાવવાનો છે. એના બાદ જે અહીં બતાવેલું છે કે માઇનોરિટીથી બિલોંગ કરતા છો કે કંઈ કેવક તે બતાવવાનું છે. તમારી નેશનાલિટી સિલેક્ટ કરવાની છે. નેશનાલિટી ઇન્ડિયન જ આવશે. એના બાદ જો તમે વિધવા છો, વિધવા ઉમેદવાર છો તો તમારે યસ બતાવવાનું છે અને વિધવાનું સર્ટિફિકેટ ઉમેરવું પડશે અથવા તો નો કરી દેવાનું. અને જો તમે એક્સ સર્વિસમેન છો તો યસ બતાવવાનું છે અને એક્સ સર્વિસમેન તરીકે કઈ જગ્યાએ કામ કરેલ અને એનો ટાઈમ કેટલો હતો તે બતાવવાનો છે અથવા તો તમારે નો ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે એમાં પણ જો તમે એક્સ સર્વિસમેન એ ડિસેબલ છે, બરાબર, મતલબ જો તમે નો છો તો અહીં બંને જગ્યાએ નો જ આપવાનું પડશે. જો તમે યસ બતાવો તો તમારે આ ડિટેલ ભરવા પડશે. એના બાદ જો તમે ઓલરેડી SBI કેડરમાં જોબ કરતા છો તો તમારે યસ બતાવવાનું છે અથવા તો નો બતાવવાનું છે. હવે જો તમે SBIમાં જોબ કરતા હોય ને રિઝાઇન આપેલું છે તો તેની અહીં તમારે ડિટેલ આપવાની છે. મોસ્ટ ઓફલી આ જે બધા ઓપ્શન છે એમાં નો જ આવશે તો તમારે બધામાં નો જ કરવાનું છે, કેમ કે આપણે ઓલરેડી જોબ કરતા નથી કે પછી એક્સ સર્વિસમેન નથી, એટલે મોસ્ટ ઓફલી જેટલા પણ ઓપ્શન છે એ નો જ બતાવવાનું છે. બસ એકવાર તમારે બધી ડિટેલ્સ છે એકવાર વાંચી લેવાની છે કે કયું માંગેલું છે અને કયું નથી માંગેલું. જે પણ મોસ્ટ ઓફલી લાગુ પડતું નથી જ તો આપણે નો જ બતાવી દેવાનું છે. એના બાદ જે તમારો એક્ઝામનો પ્રિફરન્સ છે, પ્રિલિમરી એક્ઝામનો પ્રિફરન્સ છે એ કયા રાજ્ય માટે આપવાના છે તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનો છે. એનો કોડ સિલેક્ટ કરી લેવાનો છે. તમે 3 પ્રિફરન્સ આપી શકો છો, મતલબ અહીં રાજ્ય આવેલા છે કે ગુજરાતમાં પહેલો પ્રિફરન્સ કે પછી મેઇન એક્ઝામનો હવે બીજો પ્રિફરન્સ કઈ જગ્યાએ આપવાનો છે, એવી રીતના તમારે અહીં પ્રિફરન્સ બતાવી દેવાના છે. જે પણ તમારે પ્રિફરન્સ રાખવો હોય તે રાખી શકો છો. અને જ્યારે તમે એક્ઝામ આપવા જશો તે ટાઈમે ID પ્રૂફ તરીકે શું લઈ જશો તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. આધાર કાર્ડ લઈ જશો તો આધાર કાર્ડ ઉપર ક્લિક કરવાનું છે અને આધાર કાર્ડનો જે નંબર છે તે તમારે અહીં ID પ્રૂફ નંબર આપેલો છે ત્યાં ટાઈપ કરી દેવાનો છે. અને એક્ઝામ આપવા જતી વખતે તમારે આધાર કાર્ડ સાથે રાખવાનો છે. અને એક્ઝામનો જે ક્વેશ્ચન પેપર છે એ તમારે કઈ ભાષામાં રાખવાનું છે, ઇંગ્લિશ હિન્દી કે પછી ઇંગ્લિશ ઉર્દૂ કે પછી ઇંગ્લિશ ગુજરાતી. જો તમે ગુજરાત સિલેક્ટ કરશો તો ઇંગ્લિશ પ્લસ ગુજરાતીનું પણ ઓપ્શન આવી જશે. એના બાદ તમારે થોડીક પર્સનલ ડિટેલ એડ કરવાની છે. તમારી ડેટ ઓફ બર્થ છે, તમારું જેન્ડર છે, તમે ટ્વિન્સ બ્રધર સિસ્ટર છે કે કેમ તે તમારે અહીં બતાવી દેવાનું છે.
જો નથી ટ્વિન્સ બ્રધર સિસ્ટર નથી તો સિમ્પલી નો ઉપર ક્લિક કરવાનું છે. તમારે મેરિટલ સ્ટેટસ બતાવવાનું છે, મેરિડ છો, અનમેરિડ છો કે પછી વિડો છો, ડિવોર્સ છો, એ જ બતાવવાનું છે. એના બાદ તમારે આધાર કાર્ડ નંબર આપવાનો છે અને કન્સેન્ટ ટુ આધાર વેરિફિકેશન પર ક્લિક કરવાનું. જો તમે આધાર વેરીફાઈ કરવા માગતા હોય તો તમે યસ ઉપર ક્લિક કરીને તમારું જે આધાર કાર્ડ છે એ વેરીફાઈ કરવાનું છે. હવે અહીં તમારે ફરી એકવાર નામ, બધું ડિટેલ્સ એડ કરવાની છે. તમારા ફાધરનું નામ, તમારા મધરનું નામ, એ બધી ડિટેલ્સ એડ કરવાની છે. જો તમે મેરિડ બતાવશો તો તમારે અહીં સ્પાઉસનું નામ એટલે કે તમારા હસબન્ડનું નામ પણ એડ કરવા પડશે. જો તમે અનમેરિડ છો તો આ ઓપ્શન નહીં બતાવશે. જો મેરિડ બતાવશો તો તમારે અહીં આપવા ફરજિયાત પડશે. હવે આટલી ડિટેલ એડ થયા બાદ તમારે એડ્રેસની ડિટેલ એડ કરવાની છે. એડ્રેસમાં અહીં તમારે એડ્રેસ એડ કરી લેવાનો છે. જે પ્રમાણે તમારો આધાર કાર્ડમાં એડ્રેસ હોય તે એડ કરવાનો છે અને તે જ એડ્રેસ જો તમારો પરમનન્ટ હોય તો સેમ એઝ એડ્રેસ પર ક્લિક કરીને તમારે કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ સરખો આપી દેવાનો છે. એના ઉપર ટિક માર્ક કરશો એટલે તમારો બંને જગ્યાએ એડ્રેસ સેવ થઈ જશે. હવે જેવો એડ્રેસથી સેવ થયો એટલે તમારે આગળ વધવાનું છે. અહીં તમારે ફી આપવી પડશે. જો તમે જનરલ કેટેગરીથી બિલોંગ કરતા હોય તો જ તમારે ફી ભરવાની છે, અથવા તો અનામત કેટેગરી માટે કોઈ પણ પ્રકારની ફી નથી. આપણે એસસીથી ભર્યું છે એટલે અહીં નીલ ફી બતાવે છે. આપણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી. એસસી, એસટી કે પછી પીડબ્લ્યુડી કે પછી મહિલા ઉમેદવારને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. હવે આના ઉપર ક્લિક કરીને તમારે વેલિડેટ યોર ડિટેલ ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે જો તમારે કોઈ ડિટેલ્સ બાકી રહી ગઈ હોય તો તમને બતાવી દેશે અને જો પરફેક્ટ હોય તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એના બાદ તમારે ક્વોલિફિકેશન ડિટેલ એડ કરવાની છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ, જો તમે ગ્રેજ્યુએટ છો તો ગ્રેજ્યુએશનની ડિટેલ એડ કરવાની છે અને જો તમે ફાઇનલ યરના સ્ટુડન્ટ છો તો પણ તમે અપ્લાય કરી શકો છો. એટલે તમારે અહીં એજ્યુકેશન ઉપર ક્લિક કરવાનું છે અને તમે પાસ છો કે અપિયર છો, મતલબ હજુ ભણતા છો તો તમારે અહીં તે બતાવવાનું છે. મોસ્ટ ઓફલી ગ્રેજ્યુએટ જ છે બધા, હોય છે બધા, એટલે તમારે પાસ બતાવવાનું છે અને કયા સબ્જેક્ટથી તમે ડિગ્રી કરેલી છે તે તમારે અહીં જે પણ ડિગ્રીની ડિટેલ હોય તે તમારે બતાવી દેવાની છે. એના બાદ જેટલા તમારું પાસિંગ યર્સ, તમારે કેટલા ટકા આવ્યા છે અને ગ્રેડ કયો છે તે તમારે બતાવી દેવાનું છે. જે પણ અહીં એજ્યુકેશનની ડિટેલ્સ માંગેલી છે તે તમારે વન બાય વન જોઈને તમારે સરખી રીતના એડ કરવાની છે. હવે જોઈ લેવાનું છે કે આમાં પાછી કોઈ ભૂલ ના થાય. અને જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તેની પણ ડિટેલ તમે એડ કરી શકો છો. હવે એના બાદ આપણે આગળ વધવાનું છે. એજ્યુકેશનની ડિટેલ એડ થયા બાદ જો તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ હોય તો તમે એક્સપિરિયન્સની ડિટેલ પણ એડ કરી શકો છો. જેમ કે જો તમે એપ્રેન્ટિસ કરેલો હોય તો તેની ડિટેલ પણ તમે એડ કરી શકો છો. જો નથી તો તમારે આ ભરવાની જરૂર નથી, કેમ કે આ ઓપ્શનલમાં આપેલું છે. ને જો હોય તો તમે આપી શકો છો એપ્રેન્ટિસની ડિટેલ. એના બાદ તમારે આગળ વધવાનું છે. એપ્રેન્ટિસની ડિટેલ અહીં તમારે ડેઝિગ્નેશન કયા તારીખથી ને બધું એડ કરવાનું છે. જેવું તમે તારીખ આપશો એટલે તમને અહીં ટોટલ એક્સપિરિયન્સ ઇન મંથ પણ બતાવી દેશે કે કેટલા ટાઈમથી તમે એક્સપિરિયન્સ છો, કેટલા ટાઈમથી કામ કરેલું છે. હવે આ તમને લાગુ જો પડતું ના હોય તો તમારે સિમ્પલી રિમૂવ ઉપર ક્લિક કરી દેવાનું છે. અથવા એના સિવાય તમે એક કરતાં વધારે બેંકમાં કરેલું છે, એક કરતાં વધારે એપ્રેન્ટિસ કરેલું છે, એક્સપિરિયન્સ છે તમને, તો તમે એડ મોર ઉપર કરીને તે પણ એડ કરી શકો છો. એના બાદ આગળ વધવાનું છે. હવે જો તમે એસસી, એસટી, ઓબીસી, એક્સ કે પછી આ જેટલી પણ અહીં કેટેગરી બતાવવામાં આવેલ છે એનાથી બિલોંગ કરતા છો તો તમને પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ આપવામાં આવશે. જો તમારે એ લેવી હોય તો યસ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીં તમારી જે જગ્યાએથી તમે ટ્રેનિંગ લેવા માંગતા હોય તે જગ્યાએનો સિલેક્ટ કરી લેવાની છે. જેમ કે સ્ટેટ કોડ અને આ બધું સિલેક્ટ કરી લેવાનું છે. અને એના બાદ તમારે લેંગ્વેજ બતાવવાની છે કે તમને કેટલી લેંગ્વેજ આવડતી છે, એમાં વાંચી શકો, લખી શકો, બોલી શકો, એ તમારે બતાવવાની છે. મોસ્ટ ઓફલી હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી બધાને આવડતી જ હોય છે. જો તમે ગુજરાતથી છો તો હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી તો આવડતી જ હશે, એટલે તે તમારે ત્રણેય લેંગ્વેજ બતાવી દેવાની છે અને રીડ, રાઇટ ને સ્પીક કરી દેવાનું છે. અને એના બાદ વેલિડેટ યોર ડિટેલ્સ કરવાની છે, જેથી કરીને જો કોઈ બાકી રહી ગઈ હોય ડિટેલ્સ તો આપણને ખબર પડે. અથવા તો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ડિક્લેરેશન પૂછશે
હવે આ તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે. હવે અહીં તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે બધું બરાબર છે કે નહીં, અને બધું બરાબર હોય તો તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરીને આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરીને તમારે જે તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે જેવું તમે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો એટલે આગળની પ્રોસેસ બતાવવામાં આવશે. અહીં 2 ઓપ્શન આપેલા છે કે તમે કોઈ વાર નેમ ચેન્જ કરેલું હોય તો તેના માટેનો ઓપ્શન છે. જો તમે નેમ ચેન્જ કરેલું નથી તો ઉપરનો ઓપ્શન આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું છે, અથવા જો તમે કોઈ વાર નામ ચેન્જ કરેલું હોય તો નીચેનો ઓપ્શન ક્લિક કરવાનું છે. એના બાદ કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું છે. એના બાદ અહીં હવે તમારો લેફ્ટ થંબનો અંગૂઠો અને હેન્ડ રિટન ડિક્લેરેશન અપલોડ કરવાનું છે. આની ગાઈડલાઇન આપેલી હશે તેના ઉપર તમે ક્લિક કરીને જોઈ શકો કે કેવી રીતના એ લખવાનું છે. હવે લેફ્ટ થંબનો ઇમ્પ્રેશન તમારે પેડમાંથી જે ઇંક આવે શાહીથી તમારો લેફ્ટ થંબનો ઇમ્પ્રેશન લઈ લેવાનો છે અને તમારે અહીં અપલોડ કરવા પડશે લેફ્ટ થંબનો ઇમ્પ્રેશન. અને હેન્ડ રિટન ડિક્લેરેશન ગાઈડલાઇનમાં જોશો એટલે ત્યાં તમને બતાવવામાં આવશે કે કેવી રીતના લખવાનું છે, અને તે જોઈને તમારે લખીને એનો ફોટો અહીં અપલોડ કરવા પડશે. એના બાદ સિક્યોરિટી કોડ આપીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે ફોર્મ છે એ ભરાઈ જશે. બસ આવી રીતના સિમ્પલ પ્રોસેસ છે. જો તમે જાતે પણ અપ્લાય કરવા માંગો તો તમે અપ્લાય કરી શકો છો, અને આની જે પ્રિન્ટ આઉટ છે એ તમારે ફ્યુચરના રેફરન્સ માટે રાખી મૂકવાની છે, જેથી કરીને તમને કોઈ અગવડતા ના પડે. તો બસ આવી રીતના સિમ્પલ જ પ્રોસેસ છે. તમે જાતે પણ ફોર્મ માટે ભરતી માટે અપ્લાય કરી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને તમને આવા જ નવા નવા વિડીયો જોવા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.